વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3નો ક્વેશ્ચન નંબર 15 જોઈશું. શું કીધું છે? નિર્માણ કામ કરવા માટે થયેલ કરારમાં, એટલે કન્સ્ટ્રક્શન કરવું હોય એનામાં, નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. એટલે કન્સ્ટ્રક્શન એવું કીધું કે આ તારીખે અમે આ પૂરું કરીશું, એ તારીખે પૂરું ના થયું હોય તો નીચે પ્રમાણેના એના દંડની જોગવાઈ કરેલી છે. શું કીધું છે? પ્રથમ દિવસે માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધુ છે. જો કોઈ કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. હવે આપણે પહેલા દિવસ માટે કેટલું કીધું છે? 200 રૂપિયા. તો અહીંયા લખીએ 200, પછી 250, પછી 300, એમ કરીને થાય ને છે. હવે આપણે એ જોઈએ. એ બરાબર 200, ડી બરાબર 250 માઇનસ 200, તો તફાવત કેટલો છે? 50. અને કેટલા દિવસ છે? એન બરાબર 30 દિવસ એ મોડું પડે છે. તો એસએનનું સૂત્ર લગાવીએ. એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આપણી જોડે આ બધું છે, તો ચાલો જે છે એની કિંમત મૂકી દઈએ. n કેટલા છે? 30. તો 30 ભાગ્યા 2. 2 એ કેટલા છે? 200 પ્લસ n 30 માઇનસ 1, અને ડી કેટલા છે? 50. અહીંયા આવશે 15. આ 400 થશે પ્લસ 29 ગુણ્યા 50 કરીએ. અહીંયા 29 ગુણ્યા 5, 9 5 45, 5 દુ 10 ને 4 14, એટલે 1450. 15 400 વત્તા કેટલા આવશે? 1450. હવે 15 એમના એમ આમાં સરવાળો કરીશું એટલે કેટલા આવશે? 1850 થશે ને. એસએન હવે 1850 ગુણ્યા 15 કરીએ. 0 15 પા 75, 15 × 120 ને 7 127, વધી 12, 15 એકા 15, 12 5 6 7 અને 2, એટલે કેટલા આવશે? 27,750. 27,750 રૂપિયા દંડના ભરવા પડશે આખા મહિના દરમિયાન. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 16. શું કીધું છે? કોઈ એક શાળાના વિદ્યાર્થીઓ, જેમ તમારી શાળા હોય એમ એક શાળામાં વિદ્યાર્થીઓએ સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જો પ્રત્યેક ઇનામ ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. શું કીધું છે? 7 જણાને ઇનામ આપવાના છે અને ટોટલ કેટલા રૂપિયા છે? 700. તો એવું નથી કીધું કે બધાને સરખું આપવામાં, બધાને સરખું હોય તો 100 રૂપિયા હોય. પણ શું કીધું છે? પ્રત્યેક ઇનામ છે એ આગળના ઇનામ કરતાં કેટલું હોય? 20 રૂપિયા ઓછું હોય. તો આપણે ધારીએ x, તો બીજું શું હોય? x માઇનસ 20, ત્રીજું x માઇનસ 40 થાય ને, 20 20 ને, ચોથું x માઇનસ 60, પાંચમું x માઇનસ 80, છઠ્ઠું x માઇનસ 100, 1 2 3 4 5 6, અને સાતમું x માઇનસ 120. શું કીધું છે? 20 ઓછું થાય. જો x છે તો આના કરતાં કેટલું? 20 ઓછું, તો આના કરતાં આમાં 20 ઉમેરે તો 40, એવી રીતે 60 80 100 અને 120. હવે એ શું છે? x છે. ડી શોધીએ. a2 માઇનસ a1, a2 કેટલા છે? x માઇનસ 3 અને પેલું x કટ, એટલે ડી કેટલા આવશે? -20.
હવે ડી અને -20 મળી જાય અને આપણી જોડે છેલ્લું પદ બી છે, તો એસએનના સૂત્રમાં આપણે લગાડીએ એએન અથવા તો એલ કેટલા છે x - 120. ચલો SN બરાબર n/2, n બી આપેલો છે, n કેટલો છે 7, ઇનામો આપવાના એટલે n કેટલો છે 7. કૌંસમાં a કેટલો છે x અને પેલું પ્લસ x - 120. એની કિંમત 7/2, આ 2x, અહીંયા 120 અને SN કેટલું આપેલું છે 700 આપેલા છે ને ટોટલ રૂપિયા. ચલો તો હવે કરીએ. અહીંયા આ છે ગુણાકારનું ભાગાકારમાં જશે અને ભાગાકારનું ગુણાકારમાં. તો 700 × 2 / 7 કૌંસમાં 2x - 120 એટલે 100 × 200 બરાબર 2x - 120. આ 200, 120 આ બાજુ આવે તો પ્લસ અને અહીંયા 2x, 200 + 120 એટલે 320 થાય ને બરાબર 2x. હવે xની કિંમત શોધીએ. x બરાબર 320/2 એટલે કેટલા આવશે 160. તો xની કિંમત કેટલી મળી 160. તો એમાંથી 20 કરતા જઈએ તો અહીંયા લખીએ પહેલું 160, એમાંથી 20 ઓછા કરીએ તો 140, પછી 120, પછી 100, પછી 80, 60 અને છેલ્લે 40. એટલે છેલ્લાવાળું છે ને 40, 60, 80, 100, 120, 140 અને 160 આવી રૂપિયા મળશે અને ટોટલ કેટલા થશે 700 રૂપિયા થશે.